ગાંધીનગરમાં વિરામ બાદ વરસાદ ફરીથી શરૂ થઈ ગયો છે। વિગતો વરસાદને લઈ ગાંધીનગરથી મળી રહી છે। વિરામ પર હતા મેઘરાજા, ત્યારબાદ વિરામ બાદ ફરી મેઘરાજાએ આગમન કર્યું છે। ભારે બફારા બાદ વરસાદ પડી રહ્યો છે, ત્યારે વરસાદથી વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે। ગાંધીનગરમાં વરસાદી માહોલ જામ્યો છે। વિરામ બાદ ફરીથી મેઘરાજાએ આગમન કરી દીધું છે અને ભારે બફારા બાદ વરસાદ ફરીથી પડ્યો છે। ત્યારે વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે। વિગતો ગાંધીનગરથી મળી રહી છે। ગાંધીનગરમાં વિરામ બાદ વરસાદે આગમન કર્યું છે, તો ભારે બફારા બાદ વરસાદ પડ્યો છે અને વરસાદથી વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે। મેઘરાજા વિરામ પર હતા ગાંધીનગર ખાતે અને તે વિરામ બાદ ગાંધીનગરમાં ફરીથી મેઘરાજાએ આગમન કરી દીધું છે। ભારે બફારા બાદ ગાંધીનગરમાં વરસાદ પડ્યો છે અને વરસાદને લઈ ગાંધીનગરના વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે। વરસાદ વરસી રહ્યો છે ગાંધીનગર ખાતે। વિરામ પર હતા મેઘરાજા, ત્યારબાદ ફરી વરસાદે આગમન કર્યું છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ચૂક્યા છે। જે ઉજ્જવલ, ગાંધીનગરમાં વિરામ બાદ ફરીથી મેઘરાજાએ આગમન કરી દીધું છે, શું છે વધુ વિગતો? ધર્મી, ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ ગુજરાતના કેટલાક જિલ્લાઓ, ખાસ કરીને જો જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર અત્યારે મેઘ મહેર યથાવત રહી છે। પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ગાંધીનગર અને અમદાવાદ મેઘરાજાના પધરામણીથી કોરા ધાકોર રહ્યા છે। જો કે આજે દિવસના ઉકળાટ અને બફારા વચ્ચે હમણાં થોડીક ક્ષણો માટે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેના કારણે વરસાદ આવવાથી લોકોમાં પણ રાહત છવાઈ હતી। જો કે વરસાદ માત્ર અડધો કલાક આવ્યા પછી અત્યારે તડકો કાઢવામાં આવે છે। આમ ગાંધીનગરમાં છેલ્લા એક અઠવાડિયાથી બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે। દિવસે તડકો હોય છે તો ઘડીકમાં વાદળછાયું વાતાવરણ બનીને વરસાદ વરસી રહે છે અને ફરી પાછો તડકો છે। એટલે આમ જોવા જઈએ તો ગુજરાતના તમામ જિલ્લાઓ પૈકી ગાંધીનગર અને અમદાવાદ હજુ પણ મેઘરાજાની પધરામણીથી કોરા ધાકોર રહ્યા છે। જી તમામ વિગતો બદલ આભાર।